વેદથી ભરેલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતિ માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી માં જાણી તેણે જાણી છે. ઓ જય સદગુરુ જય જય. તત્વ વિચારણામાં શ્રી આત્માનુભૂતિના ઉદ્ગારો પુસ્તક વિચાર નોંધ 2 પાના નંબર 17. કોરા દ્રવ્ય વૈરાગ્ય આદિ શુભ ભાવનાઓને જ માત્ર વધુ ભાવવી યોગ્ય નથી. તારે તો મુખ્યપણે અપૂર્વ પુરુષાર્થ કરીને પણ આત્માની ભાવનાને જ ભાવવી અને તે એવી દ્રઢતાથી ભાવવી કે બને તેટલો વધુ સમય આત્માની જ ભાવના રહ્યા કરે. અત્યારે તારું કર્તવ્ય માત્ર આત્મસ્મરણને દ્રઢ કરવાનું છે અને આત્મવિચારનો અભ્યાસ વધારવાનો છે. જો આ 2 કાર્યોમાં તું સફળ થયો તો અમે ચોક્કસ કહીએ છીએ કે આગળ વધી સફળતા મળશે જ. તો અહીંયા ડીપ સાધના માટેની પ્રેરણા છે. પોતાની જાતને સમજાવે છે કે કોરા દ્રવ્ય વૈરાગ્ય આદિ શુભ ભાવનાઓને જ માત્ર વધુ ભાવવી યોગ્ય નથી. કોરા દ્રવ્ય વૈરાગ્ય એટલે આ બધું અનિત્ય છે, કોઈ કોઈનું નથી, બધા અશરણ છે, ભગવાન જ શરણ છે, ગુરુ જ શરણ છે, બીજું કાંઈ નથી, આ શરીર વિનશ્વર છે, ફરીથી મળશે નહીં, મનુષ્ય જન્મ મળવું ઘણું અઘરું છે. આવા પ્રકારના જે વિચાર છે એને નામ છે દ્રવ્ય વૈરાગ્ય. તો ભાઈ હવે આ તો છે જ, આમાં કંઈ નવાઈની વાત નથી. આનો તો એકવાર નિર્ણય કરી લીધો, હવે વારંવાર આમ કરવાથી કાંઈ લાભ નથી. આજે આનો જેને નિર્ણય થઈ ગયો છે એની વાત ચાલે છે. જેને આ પ્રકારનો નિર્ણય નથી થયો કે ભાઈ આ જગતમાં કોઈ કોઈનું નથી, બધું અનિત્ય છે, ક્ષણિક છે, કોઈ કોઈનું શરણ નથી, આવા પ્રકારનો નિર્ણય નથી થયો એને તો આજ પહેલાં કરવાનો છે. પ્રથમ પગથિયું આ જ છે. આવો નિર્ણય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આ ભાવનાઓને છોડવાની નથી. પણ હવે આ નિર્ણય થઈ ગયો કે આ તો પાકી જ વાત છે ને બધી,
કોઈ કોઈનો નથી. પણ હજી સુધી એમ લાગતું હોય કે કોઈક કોઈકનું થઈ શકે છે, ત્યાં સુધી આ જ ભાવના કરવાની છે. જ્યાં સુધી એમ થાય કે एक परमाणु भी अपना नहीं हो सकता है और हम किसी के नहीं हो सकते, हमारा कोई नहीं हो सकता. सब अपने अपनी योग्यता के अनुसार परिणमन कर रहे हैं. હવે આવો એકવાર નિશ્ચય થઈ ગયો પછી શું કર્તવ્ય છે? માત્ર એક સ્વરૂપની ભાવના. તારે તો મુખ્યપણે અપૂર્વ પુરુષાર્થ કરીને પણ આત્માની ભાવનાને જ ભાવવી. હવે વ્રતાદિની ભાવના પણ વધારે ભાવવાની નથી. કેમ કે એ તો ગ્રહણ કરી લીધા. હવે એને વારંવાર યાદ કર્યાથી કાંઈ થવાનું નથી. કોઈની હિંસા નહીં કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, ચોરી ન કરવી જોઈએ, કુશીલનું સેવન ન કરવું જોઈએ, પરિગ્રહ ભેગું ન કરવું જોઈએ, અને એના અનુસાર ત્યાગ પણ કરી નાખ્યો. આ તો થઈ ગયો. હવે આના વિચાર વારંવાર કરવાના નથી. હવે કોને? જે આ કરી ચૂક્યા છે એને. જે આ નથી કર્યા એને તો પહેલાં આ જ કરવાનું છે. અવ્રતિજન વ્રતને ગ્રહે, વ્રતિ જ્ઞાન રત થાય. પરમ જ્ઞાનને પામીને સ્વયં પરમ થઈ જાય. પહેલા સ્ટેજ આવી જાય એના પછી આના વારંવાર વિચાર નહીં કરવાનો. પછી તો આ હું સહજ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય તત્વ, અમૂર્ત નિરાબાદ, એ જ હું છું. આજે હું છું તે જ હું છું. આજે સચ્ચિત આનંદ સ્વરૂપ છે તે જ હું છું. આજે સહજ અનુભવ છે તે જ હું છું. એમ કરીને પોતાના આત્મામાં જ તલ્લીનતા, એ જ વિચારોમાં તલ્લીનતા. પછી બીજા વિચાર કરવા યોગ્ય નથી એમ કે છે. અને તે એવી દ્રઢતાથી ભાવી કે બને તેટલો સમય આત્માની જ ભાવના રહ્યા કરે. જે આપણે એકાગ્રતાથી ભાવ કરીએ છીએ એ પછી દિમાગમાં આપણે પ્રયત્નપૂર્વક પુરુષાર્થ ન કરીએ તો પણ ચાલતો હોય છે. એકવાર જે પેલો કુમાર છે એ ચાકને ફેરવે, માટલામાં ચાક હોય ને ફેરવે, એટલું સ્પીડથી ફેરવે છે, ખૂબ સ્પીડથી ફેરવે, અને પછી હાથ લે છે. પછી ફરે છે કે નહીં? ફરે છે. એમ જો આપણે ડીપ આત્મભાવના કરીએ ધ્યાનના સમયમાં, ધ્યાનમાં ડીપ ચૈતન્યની ભાવના કરો, એ ભાવના પછી તમારે કામ કરતા કરતા ચાલે. એ જ ભાવના રહ્યા કરે. જેમ આપણે કોઈ કાર્ય એકાગ્રતાથી રુચિપૂર્વક કર્યું હોય, કોઈક ભાવ એવો કર્યો હોય તો રાતના સ્વપ્નમાં આવે કે નહીં? કેમ કે દ્રઢતાથી કર્યું છે એટલે એના સંસ્કાર છે. સ્વપ્નમાં પણ એવા જ પ્રકારથી દેખાય છે. એમ છે. એટલે નિરંતર દ્રઢતાથી આત્મભાવના, મૌન, શાંત, નિરાકુલ થઈ, ગંભીર થઈને વિચારવું કે આ હું કોણ છું, હું શું કરી શકું છું, કોનો કરતા છું, કોનો ભોગતા છું, સાચું સ્વરૂપ મારું શું છે, એની પ્રાપ્તિ કેવી રીતે થાય, મારો ઉપયોગ ક્યાં લગાડો કે મને વિકલ્પની ઉત્પત્તિ ન થાય.
આપણા ઉપયોગને, ચિત્તને કઈ જગ્યા લગાડીએ કે કોઈ વિકલ્પ, કોઈ વિષાદ, કોઈ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થાય, એમ વિચાર કરીને સ્વરૂપમાં તલ્લીન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે તારો કર્તવ્ય માત્ર આત્મસ્મરણને દ્રઢ કરવાનું જ છે. શું કર્તવ્ય છે? આત્માનું સ્મરણ વારંવાર વારંવાર વારંવાર, એની જ દ્રઢતા. જ્યાં સુધી મોહ ગ્રંથિનો ભેદ ન થઈ જાય, સહજ આત્મસ્મરણ ન થાય, ત્યાં સુધી વધારેમાં વધારે શક્તિ આમાં લગાવવાની છે. બીજામાં શક્તિ ન લગાવો. સામર્થ્ય આખું, શક્તિ ઓછી છે આપણી પાસે. બીજા વિકલ્પોમાં લગાવીશું થાકી જઈશ. એટલે વધારે આમાં જ મૌન થાઓ. એટલે પરમાર્થથી વાત ન કરવી એનું નામ મૌન નથી. વાતો તો આપણે ઊંઘમાં નથી કરતા. ઊંઘ આવે છે તો વાતો કરીએ કે નહીં? તો કંઈ મૌન હતા? એનું નામ કોઈ મૌન નથી. ઘણા બધા જીવો આ ઝાડ વાત કરતા જ નથી, તો કે બધા મૌન છે? કંઈ મૌન નથી. મૌન કંઈક બીજી વસ્તુ છે. જ્યારે ઈચ્છા રહિત થઈ જશું ત્યારે નો રિએક્શન, એનું નામ મૌન. કોઈ કરવાની ઈચ્છા નથી. ન કંઈ સ્પર્શની ઈચ્છા છે, ન કંઈ રસ લેવાની ઈચ્છા છે, ન કંઈ ગંધની ઈચ્છા છે, ન કંઈ રૂપ રંગ જોવાની ઈચ્છા છે, ન કંઈ સાંભળવાની ઈચ્છા છે. કંઈ ઈચ્છા નથી. ન કંઈ સ્મરણ કરવાની ઈચ્છા છે, ન કંઈ કલ્પના કરવાની ઈચ્છા છે. ઈચ્છા રહિત જે ચિત્તની અવસ્થા છે, એનું નામ પારમાર્થિક મૌન. બોલવાની ઈચ્છા નથી, ન બોલવાની ઈચ્છા નથી, ખાવાની પણ ઈચ્છા નથી, ન ખાવાની ઈચ્છા નથી, ચાલવાની ઈચ્છા નથી, ન ચાલવાની ઈચ્છા નથી, વિષય સેવન કરવાની ઈચ્છા નથી, ન કરવાની ઈચ્છા નથી. કેવી અવસ્થા છે? ઉદાસીન. એ કડાકૂટથી બહાર નીકળો. એક સહજ ઉદાસીન ચૈતન્ય નિરાબાદ અનુભૂતિ સ્વરૂપ હુંપણામાં તલ્લીનતા આમ દ્રઢ કરવાનું છે. અને આત્મવિચારનો અભ્યાસ વધારવાનો છે. જે વિચારથી આત્માની ભાવના દ્રઢ થાય એનું નામ આત્મવિચાર. આત્મવિચાર સાધન છે, આત્મભાવના સાધ્ય છે, અને આત્માનું ભવ એનું ફળ છે. એટલે આત્મવિચાર જેટલો વધારે થશે એટલી આત્મભાવના થશે. આત્મવિચાર અને આત્મભાવનામાં શું ફરક છે? બોલો. ડીપમાં કોઈ નહીં. આત્મવિચાર, આત્મભાવના. આત્મભાવનામાં પરિણામ છે, દશા છે. આત્મવિચાર ઉપયોગ છે. તમે ઉપયોગને એટલે કે વિચાર જ્યારે પ્રવર્તમાન થાય છે, સ્વરૂપના જ્યારે વિચાર કરીએ છીએ એનું નામ આત્મવિચાર. અને આત્મા જ્યારે તે સ્વરૂપમય થવાનું પ્રારંભ કરે છે ત્યારે આત્મભાવના છે. ભાવ એટલે પરિણામ છે, વિચાર એટલે ઉપયોગ છે. વિચાર એટલે જ્ઞાનની પર્યાય એમ કહી શકીએ. હા, સવિકલ્પ. ઉપયોગ એટલે એક જ વસ્તુ છે, જ્ઞાન. ઉપયોગ જ બે પ્રકારનો છે, દર્શન, જ્ઞાન. દર્શનથી આપણે કાંઈ લેવું દેવું નથી, જ્ઞાન.
વિચાર જ્યારે આત્માને વિષય બનાવે છે ત્યારે રાગ દ્વેષની નિવૃત્તિ થઈને આત્મ સ્વભાવનું ઉઘાડ થાય છે, આત્માનું સંવેદન થાય છે. તો જેટલા આત્મવિચાર વધારીશું, ઉપયોગ જેટલો આત્માની ભાવનામાં રહેશે, એટલો આત્માનુભવન વધશે. જો આ બે કાર્યોમાં તો સફળ થયો તો અમે ચોક્કસ કહીએ છીએ કે આગળ વધી સફળતા મળશે, ગારંટી છે. પોતે જ ગુરુ છે ને પોતે જ શિષ્ય છે, એટલે શિષ્યને સમજાવી રહ્યા છે કે ભાઈ આમ કરે તો તને સફળતા મળશે. નીચેની અવસ્થામાં પણ ઊંચી ઉપરની અવસ્થાનું સ્પષ્ટ પરિજ્ઞાન થઈ શકે છે. જો તારા આત્માના ભાવો સ્વરૂપને વિશે જ પુનઃ વિરામ પામે છે તથા ધ્યાન સમયે જો અલ્પ વિકલ્પવાળી અથવા નિર્વિકલ્પ અવસ્થા બહુ જ થોડા સમય માટે પણ થાય છે અને આમ થવાથી આત્માનું જે સ્વસંવેદન સ્વરૂપ અનુભવાય છે તેની વિશેષ વૃદ્ધિ જો ચાલુ રહી તો પછી બહારનો દ્રવ્ય વૈરાગ્ય પણ ઉપકારી છે જ. તેથી એટલી જ વિજ્ઞપ્તિ છે કે દ્રવ્ય વૈરાગ્ય ઉપર આત્માનું વીર્ય કેન્દ્રિત ન કરતા આત્મ સ્વરૂપની ભાવનામાં સ્મરણમાં વીર્યને જોડ. કે હવે મારે આ ત્યાગ કરવું છે ને પેલો ત્યાગ કરવો છે ને આ છોડવો છે ને પેલો છોડવો છે ને એવું બધું છોડો. છોડવાનું છોડો. તમે મૂળ કામ કરો તો બધું છૂટશે. એના ઘણા વિકલ્પ ન કરો. અત્યાર સુધી મારે આ બાકી છે, આમ કરવું છે, આના પછી આ છોડવું છે, ધીમે ધીમે આમ કરવું છે, એ બધું છોડી દેશો પછી શું કરશો? એટલે જે કરવાનું છે અત્યારથી ચાલુ કરો, અને જે છૂટવાનું છે એ ઓટોમેટિક છૂટશે. કોઈ એમ કે હું આમ સાધુ થઈ જઈશ, મુનિ બનીશ, મુનિ બનીને આવી રીતે ધ્યાન કરીશ. કોનું ધ્યાન કરીશ? આત્માનું. એ આત્મા અત્યારે છે. તો જે આત્માનું ધ્યાન સાધુ બનીને કરવા ઈચ્છે છે તે જ આત્મા અત્યારે છે. તો અત્યારથી ચાલુ કરીએ તો ધીમે ધીમે સાધુ થઈશ. પણ તો એમ વિચાર કરે કે આટલું બધું કરીને ત્યાગ કરીને પછી હું આત્માનું ધ્યાન કરી, એ થવું મહા મુશ્કેલ છે, અસંભવ છે. કેમ કે ત્યાર પછી તને કંઈક બીજા વિકલ્પ આવશે. એનો મતલબ કામ ક્યાં કરવું છે એ જીવને ખબર નથી. એને ત્યાગ સાધ્ય લાગે છે. ત્યાગ સાધ્ય નથી, વૈરાગ સાધ્ય નથી. સાધ્ય છે પોતાનો આત્મા. એ સાધ્ય ઉપર જ જો આપણે કામ કરીએ, અને ઉપયોગનું સાધન છે. ઉપયોગ દ્વારા એટલે કે વિચાર દ્વારા આત્મ સ્વરૂપની ભાવના કરવાથી આત્મ અનુભવન થાય. આત્મ અનુભવન છે તે સાધ્ય છે, આત્મવિચાર છે તે સાધન છે, આત્મભાવના છે એની પ્રક્રિયા છે. હવે આ ત્રણેય આપણને ખ્યાલ આવી ગયા, ને આ ત્રણેય વર્તમાનમાં આપણે કરી શકીએ કે નહીં? તો પછી હવે બીજું શું કરવાનું બતાવો. બીજું કંઈ કરવાનું રહ્યું નહીં જીવને. આટલું જ કરવું છે. બીજાના વિકલ્પ શા માટે કરવા છે? કે મારે તીર્થયાત્રા કરવાનું જવું છે, મારે અહીંયા જવું છે, મારે ત્યાં જવું છે, મારે આમ કરવું છે. પછી શું કરવું છે એ તને ખબર પડી ગઈ છે, ને કેવી રીતે કરવું એ ખબર પડી ગઈ છે, એનું ફળ શું છે એ પણ ખબર પડી રહ્યું છે. બસ હવે તો એનો અભ્યાસ ચાલુ કરવાનો છે. બાકી બધું તો આત્મવિચારનો અભ્યાસ લંબાવવા માટે કેવી પ્રક્રિયા? બસ આત્મવિચારનો અભ્યાસ લંબાવવા માટે વિશેષ સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય વિશેષ એટલે તત્વ વિચાર ખીલશે, અને જ્ઞાની પુરુષોનો સંગ કરવો એ મોટી વાત છે. આ તો કોઈ મહાત્મા પુરુષોનો સંગ ન હોય તો વિશેષ સ્વાધ્યાય કરવો. ન તો સ્વાધ્યાય કરવાની કાંઈ જરૂર નથી. જો તમને જોતા આવડતું હોય તો બરાબર, ખુલ્લી કિતાબ છે.
આખો આગમ છે, શાસ્ત્ર છે, દરેક ક્રિયા શાસ્ત્ર છે, આગમના મોટા મોટા સિદ્ધાંત છે, એમાંથી મળી રહેશે તત્વ વિચાર માટે. પણ એ બેસ્ટ ઓપ્શન ના હોય તો સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે અભ્યાસ કરો, એટલે કે સ્વાધ્યાય કરતા રહો, જ્ઞાનની આરાધના કરતા રહો અને શાંત થવાનો પ્રયત્ન, વધારે મૌન, અને બહારથી કોઈ અવલંબન ન લો, વિચારનો અવલંબન લો. બહારથી અવલંબન એટલે એ તમને વિક્ષેપ નાખશે. પોતાના મૌલિક વિચારથી આગળ વધો. તમે ધ્યાન કરવું છે અને તમે કંઈક સંગીતનો અથવા કંઈક બીજો મેડિટેશનની પદ્ધતિનો, તો તમે તમારા મૌલિક વિચાર નષ્ટ થઈ જશે. તમે અંદરથી સ્વરૂપનું, બીજાનું અવલંબન જેટલું લેશો, ઇન્દ્રિયોનું જેટલું સાંભળશો, જેટલો સ્પર્શ કરશો, જેટલો રસ લેશો, જેટલો આ બહારના વિષયોનું સેવન, એટલો પોતાનો ઉપયોગ અંદર દબાઈ જશે. પોતાની મૌલિક જે પ્રતિભા છે, પુરુષાર્થ છે, એ નહીં આવે તમારે. એટલે વિષયોને સ્ટોપ કરો, ઇન્દ્રિય વિષયોને, અને મન જે બહાર ભાગે છે એને ભાગતું અટકાવો અને આ હું કોણ છું એમ કરીને સ્વરૂપનું અનુસંધાન કરવામાં પ્રવર્તમાન કરો, એમ કે છે. ને જો આમ કરવાથી જો તારા આત્માના ભાવો સ્વરૂપને વિશે જ પુનઃ પુનઃ વિરામ પામે છે, જો ત્યાં જ અટકતા હોય આત્મચિંતન, આત્મભાવનામાં જ, તથા ધ્યાન સમયે જો અલ્પ વિકલ્પવાળી અથવા નિર્વિકલ્પ અવસ્થા બહુ જ થોડા સમય માટે પણ થાય છે, જો થતી હોય તો ઘણા ઓછા વિકલ્પ, આત્મા સિવાય બીજા કોઈ વિકલ્પ નહીં, અથવા કોઈક વાર તો કોઈ વિકલ્પ નહીં, એવો જો થોડો પણ થતો હોય, અને આમ થવાથી આત્માનું જે સ્વસંવેદન સ્વરૂપ અનુભવાય છે તેની વિશેષ વૃદ્ધિ જો ચાલુ રહી, તો પછી બહારનો દ્રવ્ય વૈરાગ્ય પણ ઉપકારી છે જ. પછી જે બહારનો તપ ત્યાગ વગેરે ઉપકારી છે ને, આ ન થાય, બહારનું કોઈ ઉપકારી નથી. આ વસ્તુ થઈ તો બહારનો ત્યાગ વૈરાગ ન હોય તો ચાલશે, અને આ વસ્તુ ન હોય તો પેલો ઘણો બધો હોય તો એનો કોઈ પારમાર્થિક લાભ નથી. બાકી લાભ છે, સારા ભાવ થશે, સારી સગવડો મળશે. તેથી એટલી જ વિજ્ઞપ્તિ કે દ્રવ્ય વૈરાગ્ય ઉપર આત્માનું વીર્ય કેન્દ્રિત ન કરતા આત્મ સ્વરૂપની ભાવનામાં, સ્મરણમાં વીર્યને જો વારંવાર ત્યાં જ લાવો. હવે મારે આ છોડવું છે ને આમ કરવું છે ને આ, એ બધું છોડ. મૂળ વસ્તુ કે જે છોડવાનો વિકલ્પ કરે છે એ કોણ છે, એના ઉપર કામ કરો. મારે હવે ગુસ્સોને છોડવો છે, મારે આ છોડવો છે, તો ગુસ્સોને છોડવો છે એ મુઠ્ઠી, પણ ગુસ્સો કરે છે એ કોણ છે એ નક્કી કર. નક્કી નથી મૂળ વસ્તુ. તો કે મારે યાત્રામાં જવું છે ને, પણ યાત્રામાં કોણ જાય છે એ નક્કી કર. યાત્રામાં જવાવાળો છે કોણ? બધામાં સ્વરૂપનું બરાબર નિશ્ચય કરવો કે આ બધું કોણ કરી રહ્યું છે. મારે મૌન રહેવું છે, પણ પહેલા નક્કી કર કે મૌન કોણ રહે છે. મારે બોલવું છે તો નક્કી કર કે કોણ બોલે છે. આ કોણનું અનુસંધાન હંમેશા હોવો જોઈએ, તો બધું કરતા ભાવ નષ્ટ થશે, વાસ્તવિક વસ્તુ સમજમાં આવશે. મારે ખૂબ ભક્તિ કરવી છે, પણ તું વિચાર કર કે ભક્તિ કોણ કરે છે, શા માટે? ભાઈ પ્રશ્ન પૂછો,
એમ કરતાં કરતાં જીવ છે ને અંદર અંદર જ રહેવાનું શીખી જાય. કોઈ પણ કરવાની ઈચ્છા થાય ને તમે એને પ્રશ્ન પૂછો કે આ શા માટે કરવું છે, તમને ઉત્તર એટલો જ મળશે જો તમને સાચો નિર્ણય હોય કે આ કરવાની જરૂર નથી. કેમ કરવાની જરૂર નથી? કેમ કે કરવાનો આત્માનો સ્વભાવ નથી. પછી થાય તો થાય, ન થાય તો ન થાય. કરતા બુદ્ધિએ ન થાય, આત્મબુદ્ધિએ ન થાય. જે કરવાના સંકલ્પો કર્યા છે જો થોડોક વિચારીએ તો આપણને એમ લાગશે કે આ કરવા જેવો નથી. કરવા જેવું કંઈ કામ છે તો એ ઉપર બતાવ્યું એકમાત્ર આત્મભાવના. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. मैं रूपी हूँ, मैं सहजानंद स्वरूप हूँ. ज्ञान मात्र पर भाव शून्य हूँ, ज्ञान मात्र पर हूँ. सहज ज्ञान घन स्वयं पूर्ण हूँ, सहज ज्ञान घन हूँ. सत्य सहज आनंद धाम में सहजानंद स्वरूपी हूँ. सत्य नंद धाम में सहजानंद हूँ. खुद का ही करता भोगता, पर मैं मेरा कुछ काम नहीं हूँ. खुद करता भोगता, पर मैं मेरा कुछ पर कान प्रवेशन कार्य यहाँ में सहजानंद स्वरूपी हूँ. पर कान कार्य यहाँ में सहजानंद. आऊं उतरूं रम लूं निज में, निज की निज में दुविधा ही क्या. आऊं रम लूं निज में, निज की निज में दुविधा. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ. निज अनुभव सहज तृप्त में सहजानंद स्वरूपी. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान સહજાનંદ સ્વરૂપી. આ પ્રકારે સાવધાનીથી પ્રયત્નપૂર્વક જો તારો પુરુષાર્થ ચાલુ રાખીશ તો નિવૃત્તિ અવસ્થા પ્રાપ્ત થતાં સઘળાય સમયનો ઉપયોગ અત્યંત સુંદર રીતે આત્મપ્રાપ્તિના ઉપાયોને આચરવામાં થશે. તે વખતે પ્રમાદ, નિદ્રા વગેરેમાં સમય વ્યતીત ન થાય. એટલે જો પ્રવૃત્તિમાં એટલે ઘરમાં જ આપણે જો આવા પ્રકારનો પુરુષાર્થ કેળવ્યો હોય, મનને આવા પ્રકારથી ટ્રેન કર્યું હોય, તો જ્યારે આપણે નિવૃત્તિમાં આવીએ ત્યારે આખા સમયનો ઉપયોગ આપણે આવી રીતે કરી શકીશું. કેમ કે અહીંયા બધો ટાઈમ મળે છે. પછી બીજી વાતોમાં ટાઈમ ન જાય, પ્રમાદમાં ટાઈમ ન જાય, નિદ્રામાં ટાઈમ ન જાય. હજી વધારે ભૂખ વધે. મને જેટલો ટાઈમ મળે એટલો મારે આત્મભાવના કરવાની છે. પછી આપણે અહીંયાનો જે ક્રમ છે એના સિવાય પણ આપણને બીજું કંઈ ન ગમે કે આ ક્રમ પતી ગયો, હવે મારો ક્રમ ચાલુ કરવાનો છે. વિશેષ સાધના, એક સામૂહિક સાધના, પછી વ્યક્તિગત સાધના પણ ખૂબ વધી જવી જોઈએ. એમ ન થાય ઓરે યાર હવે આપણે શું કરીશું, આજે બપોરમાં સ્વાધ્યાય નથી, હવે શું કરીએ આપણે. એમ ન થવું જોઈએ. આપણે સમયનો સદુપયોગ હોવો જોઈએ. મારા પાસે ઘણા બધા એવા કામ છે ને,
કરવાના, ઘરના નહીં, સાધનાને લગતા જ કામ છે. મારો વ્યક્તિગત સ્વાધ્યાય, વ્યક્તિગત ધ્યાન, વ્યક્તિગત લેખન, વિચારોનું અન્વેષણ, આ બધા કેટલા બધા આ કામ કરવાના ને આપણે શું કામ કરવાનું બીજું. અને પ્રાસંગિક રૂપથી કોઈકની સેવા કરી દેવાની, એ પ્રાસંગિક છે. ક્યારેક મન જ્ઞાન ધ્યાનમાં ન લાગે ને તો કંઈક સારું કામ કરો, બહાર નીકળવાનું, સફાઈ કરવાની. કોઈકને બીજાને રૂમ મને તમારે સફાઈની જરૂર છે ભાઈ, મારા પાસે ટાઈમ છે, હું તમને જરા સફાઈ કરી આવું. અથવા ઘણું કામ છે, આપણે કામનો પાર નથી, 30 કર્મચારી રાખ્યા છે. જો આપણે કામ કરતા થઈ જઈશું ને તો કોઈ કર્મચારીઓની જરૂર જ ન પડે, એનાથી શરીર પણ સારું. જ્યારે આપણે જ્ઞાન ધ્યાનમાં મન ન લાગે ત્યારે કોઈક સેવાના કામમાં તન્મય થઈ જવું. આપણે કામ કાઢી લેવું બિપિનભાઈની જેમ, દિમાગમાં કંઈ હવે આ બાકી છે, ત્યાં હવે આ કરવાનું છે, કેમ કે જેને કામ કર્યું ને દિમાગમાં કામ આવે, નવું કામ કાઢવાનું છે આપણે, હવે શું કરવાનું. અને જેની ઈચ્છા હોય સેવાની એને કામ મળી જાય. એના માટે કામ છે ને ઊભું જ છે, હાજર છે. આ પણ એક પ્રકારની સાધના છે કે ભાઈ મારે પાસે 5 મિનિટ છે. રસોડામાં આપણે 5 મિનિટ વહેલા પહોંચી ગયા, 10 મિનિટ વહેલા પહોંચી ગયા, અને પછી મારા પાસે 10, તમારે કંઈ અંદર કામ છે, ત્યાં બધા ડબ્બા જોવાના, બધું જોવાનું, સાફ સફાઈ કરવાની જરૂર છે. આ ઇનહેરન્ટ હોવું જોઈએ આપણને. આપણી પાસે ટાઈમ છે ના, આપણે તો પેલો બાકડા ઉપર બેસી રહીએ. જો 12 વાગ્યાનો બેલ ન પડે ને જો 11:15 વાગે અહીંયા સ્વાધ્યાય હોલમાં કેસેટ પૂરી થાય તો આપણે 12 વાગ્યાના બેલની વેટ કરીએ છીએ કે 12 વાગે બેલ પડશે પછી જઈશું ને તરત ભોજન કરીશું. પણ એમ વિચાર ના આવે કે 15 મિનિટ આપણે પાસે છે તો 15 મિનિટ ત્યાં જઈને કંઈક કામ કરીએ આપણે. આ સાધક જીવને એવો વિચાર આવવો જોઈએ. કામ ઘણા બધા છે. ત્યાં આપણે જઈશું ને ભોજનાલયમાં. એક દિવસ હું ગયો તો મેં ત્યાંનું બાથરૂમ જોયું, બાથરૂમ સાઈડમાં બાથરૂમ. હવે સામાન્ય લોકો યુઝ કરતા હોય એટલું ગંદો બાથરૂમ છે. મને સાફ કરતાં 10 મિનિટ લાગ્યા એને. તો ચલો આપણી પાસે 10 મિનિટ છે, ચલો આપણે પેલું મંગાવી લઈએ હરેશભાઈ પાસે અને સાફ કરી નાખીએ. આપણી પાસે એટલી તાકાત નથી, એમને તાકાત છે, બધી તાકાત છે. 90 વર્ષ સુધી હાથ પગ ચાલે જ વ્યક્તિના, ન ચાલે એમ નથી. આખું ભાવના પણ પ્રમાદી થઈ ગયા, પ્રમાદ આવી ગયો છે. સાધનાના નામથી પ્રમાદ ન હોય. હાથ પગ ચાલવા જોઈએ જબરદસ્ત. જ્યાં સુધી આપણે હાથ પગ ચાલશે ત્યાં જ સુધી આપણે જ્ઞાન ધ્યાન કરી શકશું, નહીં તો નહીં કરી શકતું. ને એ કામ કરવાથી આમાં જે આપણને આનંદ મળે ને, વગર કોઈ પણ પ્રકારની ઈચ્છાએ અનાયાસ કોઈક સેવા કરી નાખવી. આગળ પડ્યું છે ભાઈ, કોઈ ઊભા છીએ, બસ સ્ટેન્ડ ઉપર ઊભા છીએ ને ઘણો બધો કચરો પડ્યો છે, કાગળો નાખી ડસ્ટબિનમાં નાખી દીધો. આમાં એક આનંદ છે. દરેક સમયે આપણે કામ ગોતી લેવાનું. આપણે સામે કંઈક અવ્યવસ્થા થઈ રહી, આપણે એને વ્યવસ્થિત કરી શકીએ. વેરી ગુડ. આ સાધકમાં અનેક ગુણો હોય ત્યારે આત્માની વાત થાય, એવું થોડું છે. અનેક સદગુણો જ્યારે ખીલશે ત્યારે સમ્યક દર્શન શું છે એ ખબર પડશે. નહીં તો એ ખબર પડે જ નહીં વ્યક્તિ. ક્યાંક સાધનાના માધ્યમથી પણ પ્રમાદ ઇત્યાદિ આવી જાય છે. જો એવા પ્રવૃત્તિમાં આપણે ગ્રહસ્થ અવસ્થામાં પણ આત્મભાવના કરવાનો અભ્યાસ કર્યો હોય તો નિવૃત્તિ કાળમાં પણ આપણે આખા સમયનો ઉપયોગ કરી શકીએ. નહીં તો ન કરી શકીએ, પછી મન ન લાગે. પછી તમે સાધુ ઇત્યાદિ થઈ જાઓ, પછી બીજામાં મન જાય.
અરે યાર, આત્મામાં તો મન લાગતું નથી. સર્વસંગ પરિત્યાગ આદિ તો એટલા માટે કરવામાં આવે છે કે હવે સમય ઓછો પડે છે. આત્મભાવના કરવાનો સમય ઓછો પડે છે, એટલે સર્વસંગ પરિત્યાગ કરીને હવે આખો દિવસ જ્ઞાન ધ્યાનમાં જ રહેવાનું છે. બીજું કોઈ કામ નથી કરવાનું. હવે કોઈ સામાજિક કામે નથી કરવાનું, કાંઈ કામ નથી કરવાનું. હવે મંદિરે નથી બંધાવાના. એ બધું શ્રાવક અવસ્થામાં બધું થઈ ગયું. તમારે શ્રાવકોનું કામ છે, આપણું સાધુનું કામ થોડું છે. અહીંયા તો માત્ર શાંત થઈને જ્ઞાન ધ્યાનમાં આખો દિવસ. પેલા કોઈ જોવે કે આ મહારાજ તો આખો દિવસ આંખ જ ખોલતા જ નથી. જ્યારે જોવો ત્યારે યા તો સ્વાધ્યાયમાં હોય અથવા તત્વચિંતનમાં હોય, કોઈને બોલે નહીં. મુનિનું વર્ણન કર્યું છે, વો મુનિ कुछ भी बोलता नहीं है, किसी को कुछ कहता नहीं है, कोई इच्छा नहीं रखता है, कोई विकल्प नहीं करता है, केवल सदैव अपने ज्ञान और ध्यान में तल्लीन रहता है. પણ આ અંદરની રુચિ હોય, ભૂખ હોય તો થઈ શકે છે. આવી અવસ્થા ન આવે એના પહેલાં જ આપણે મોટા મોટા વ્રત ગ્રહણ કરી લઈએ અને કામ શ્રાવકોના કરીએ તો ન ઇધર કા ન ઉધર કા. મુનિને યોગ્ય જ, શ્રાવકને યોગ્ય જે કામ છે એ મુનિઓ કરે તો યોગ્ય નથી. એ અવસ્થા મરીને અવસ્થાનું કામ કરવું જોઈએ. નહીં તો શું છે કે લોકોને મુનિપણાનો મહાત્મ્ય ના આવે. મુનિપણાનું મહાત્મ્ય એક મુનિ દશા જોઈને આવે છે, આ ઊંચી દશા. નહીં તો કોઈ પણ વ્યક્તિ શું સમજે, અચ્છા આમાં આટલું જ કરવાનું છે, આપણે મુનિ બની શકીએ એમ કરીને પછી બધો કરે. ને પછી જો જે દશા ન હોય એ દશા આપણે બહારથી સ્વીકાર કરી લઈએ અને બધાનો વિનય, માન, સન્માન આદિ તો મળે જ ને. માન પૂજા તો મળે. એ માન પૂજા લઈને જીવ ક્યાં જશે? નીચે. એટલે ખૂબ જ પહેલાં એક સ્ટેજ પરફેક્ટ કરો, સમ્યક દર્શન. ચોથો ગુણસ્થાન પરફેક્ટ કરો, પછી પાંચમું ગુણસ્થાન પરફેક્ટ કરો. એ પાંચમું ગુણસ્થાન પરફેક્ટ થઈ જાય પછી છઠ્ઠો સાતમો તમારે ઓટોમેટિક એની ભૂમિકા બનશે, આવશે. અહીંયા સમ્યક દર્શનના ઠેકાણા ન હોય ને પેલા વિચારે કે હું જ્યારે મુનિ બનીશ ને ત્યારે જ આત્માનું ધ્યાન કરીશ. કેમ કે બધા એમ કે મુનિ બન્યા વગર આત્માનું ધ્યાન ન થાય. આવા પ્રકારનું પછી હોય પ્રચલનમાં પણ એમ છે, તમે જ્યાં સુધી મુનિ ન બનો ત્યાં સુધી તમને સમ્યક દર્શને ન થાય ને આત્માનું ધ્યાને ન થાય ને તમને કાંઈ થાય નહીં. એટલે પેલા બિચારા તો એમ કે હવે આપણે તો કાંઈ કરી શકતા નથી. પણ એમ નથી. સમ્યક દર્શન કયા ગુણસ્થાનમાં થાય છે? ચોથા ગુણસ્થાન. તો આત્માનું ધ્યાન કર્યા વગર, આત્માનું ધ્યાન લાગ્યા વગર સમ્યક દર્શન કેવી રીતે થાય? અને પછી આગળ વિશેષ વિતરાગતા પાંચમા ગુણસ્થાન આદિમાં પણ હોય છે. અને છઠ્ઠો સાતમું ગુણસ્થાન આવે એટલે તો તમારે 90% મોક્ષ. ત્યાં તો એ વ્યક્તિ સાક્ષાત ભગવાન જ છે એમ માનવા, કે સાક્ષાત પરમાત્માની પ્રતિમા જ છે. કોઈ તમને એના અંદર ભગવાનમાં અને એમાં ઉણપ ન લાગે. માત્ર આ શરીર ભગવાનને વિશેષ રિદ્ધિ સંપન્ન શરીર આદિ છે, પરમોદારિક છે, પણ એની શાંતિમાં, એના આનંદમાં બાહ્ય રૂપથી કોઈ ભેદ થાય નહીં. કેવળી ગમે જે ભેદ છે તે તો છે. આમ વિચારીને આપણે જે દશામાં છીએ એ દશામાં ઉગ્ર પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કરવો, એમ અહીંયા સાહેબજી પોતાની જાતને કહે છે. ઉપલક્ષ્યથી આપણા બધા માટે ઉપદેશ છે. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहेत ध्यानमयी पर शांति अनंत सुधामय जे
प्रणमो पद ते वरते जय। ओ प्रणमो पद ते वरते जय। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाल सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।